હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. શ્રી ગણેશાય નમઃ. તો આ હતી અમારા ઘરે ગણપતિ દાદાની છેલ્લી આરતી અને વિદાયની આખરી પળો, વિદાય પહેલાંની આખરી પળો કે જ્યારે અમારા ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા અને બધાએ સરસ મજાની આરતી અને થાળનો લાભ લીધો. થાળમાં અમે લોકોએ ઘરે બનાવેલા મોદક, ખજૂર પાક, રસગુલ્લા, લાડુ અને પૂરણપૂરી, જે મતલબ મરાઠી આઈટમ છે, પૂરણપૂરી, કઢી ભાત, દાળ બધું જ રેડી કર્યું હતું કે જેથી બધા જ સરસ રીતે જમી શકે અને સાથે બેસી અને ભગવાનને થાળ ધરાવી શકે અને આરતી કરી શકે. તો અમે લોકોએ બધાએ મળીને આરતી કરી, ભગવાનને આવતા વર્ષે જલ્દી આવવાની પ્રાર્થના કરી, થાળ ધરાવ્યો અને વિધિપૂર્વક આધ્યાત્મિકતાનો ભાવ અનુભવ્યો. અને ત્યાર પછી આરતીની પ્રદક્ષિણા કરી, ભગવાનને આરતી આપી અને એ સૌને આરતી તો આપવી જ રહી. તો એ બધી જ પળો તમે સ્ક્રીન ઉપર સરસ રીતે જોઈ શકશો. ત્યાર પછી જુગલના 5 ફ્રેન્ડ્સની હાજરીમાં વાજતે ગાજતે બાપાને ગણપતિ બાપા મોર્યાના નારા સાથે વિદાય આપવાની હતી. તો ભગવાનને શુભ મુહૂર્તમાં બાજટ પરથી ઉઠાડી અને સ્થાપનાને ઉપાડી અને બાપાને ઉપાડ્યા અને વિદાય માટે તૈયાર કર્યા. અને એની પહેલા બાપાની સમગ્ર ઘરમાં પ્રદક્ષિણા કરાવી પણ જરૂરી. પછી બાપાના વિસર્જન માટે અમે જે જળ તૈયાર કરીને રાખ્યું હતું, કંકુ, ગુલાબ જળ, ગંગા જળ અને ગુલાલ ને બધું નાખીને કે જેમાં બાપાને પધરાવવાના હતા, તો એ સરસ મજાનું અમે નીચે ગાર્ડનમાં, લોનમાં સરસ રીતે એક કેન આખું મૂકવા માટે ગયા કે જેથી પછી બાપાને તરત જ લઈ જઈને અમે એમાં વિસર્જિત કરી શકીએ. તો એની પૂરેપૂરી પ્રોપર તૈયારી કરી દીધી ને પૂર્વ દિશામાં મુખ રાખી અને વિદાય કરવાની હતી. તો અમે લોકોએ એ પ્રમાણે એમને રેડી કરીને બાપાને લઈ જઈએ ત્યારે એમને ઊંધા ફરીને લઈ જવાનું હોય કે જેથી બાપાનું મુખ આપણા ઘર તરફ હોય. એ રીતે મતલબ મારા સાસુ અને મારા મમ્મીની જે એડવાઇસ હતી એ પ્રમાણે અમે લોકોએ બાપાનું એ પ્રમાણે મુખ રાખ્યું ને એમને બતાવ્યું. ને ત્યાર પછી બાપાને મતલબ અરજી કરી કે આવતી સાલ ફરીથી આવજો અને હું તમને મતલબ કાઢતી નથી, માત્ર વડાવું છું તમારા માતા પિતા સાથે, એવી મતલબ અરજી કરવાની હતી. એ પણ અમને સલાહ આપી, તો એ પણ હું કરી રહી હતી અને બાપાને મનાવી રહી હતી, રીઝવી રહી હતી કે આવતી સાલ ફરીથી આવજો અને આવો ત્યારે સારી પોઝિટિવિટી, સારા સમાચાર, સારી શુભકામનાઓ લઈને આવજો. તો બસ આ જ ભારે હૃદય સાથે હું બાપાને વિદાય કરી રહી હતી ને ત્યાર પછી હવે જે પ્રમાણે આગળ સલાહ આપે એ પ્રમાણે કરવાનું હતું. અને ત્યાર પછી જેવી જ વડીલોએ આજ્ઞા આપી એવી જ બાપાને રીઝાવી, પ્રાર્થના કરી અને તેમના ઓવારણા લઈ અને એમને વિદાય કરવા માટે અમે લોકો તૈયાર થઈ ગયા. ઓલમોસ્ટ જાણે કેનેડામાં વરઘોડો કાઢ્યો હોય એમ અમારા ઘણા બધા મિત્ર મંડળ આવ્યા હતા. તો તેથી અમે સૌ વાજતે ગાજતે નીચે બોલતા વધામણા દેતા અને નારા લગાવતા એમને વિદાય આપવા માટે ગયા. તો હવે એ પણ પળો તમે સરસ રીતે અમારી સાથે આ વ્લોગની અંદર નિહાળી શકશો. અને તમે પણ તમારા ગણપતિ બાપાની વિદાય કેવી રીતે કરી એ તમે અમને લોકોને નીચે કમેન્ટ્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે તમે લોકોએ અમારા કરતાં પણ વધારે સારી કરી હતી, પરંતુ કેનેડામાં અમુક નીતિ નિયમોને ધ્યાનમાં રાખી અને અમે લોકોએ થોડીક સાદી પણ છતાં પણ શાનદાર વિદાય અમે લોકોએ સાથે મળીને કરી હતી. ગણપતિ બાપા મોરયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 1 ફૂલ 2 ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ. ઈસ્ટ આમ આવશે. ત્યાર પછી ગણપતિ દાદાનો શણગાર કાઢીને ગણપતિ દાદાના હાથમાં ભાથાની પોટલી બાંધી કે જેથી એમને વિદાય વખતે ખાવા માટે ચાલે. અને 3 ડૂબકી પહેલાં લગાવવાની હતી ને ત્યાર પછી ગંગાજળથી એમને નવડાવવાના હતા અને એમને પછી પાણીમાં ડૂબાડવાના હતા. તો અમે આ બધી જ પ્રક્રિયા જેવી રીતે વડીલો કહી રહ્યા હતા એ પ્રમાણે કરી રહ્યા હતા. 3 વખત ડાલ દો. થોડું ઉપર भी નાખ. બસ આ મૂકી રાખ. થોડા આડા કર દે, વાંધો નહીં. હવે થોડા આડા કર દો. આડા કરે નવડાવવાના જ છે ને, તમારે એમના હાથ કેમ નવડાવો એવું કરો. આમ કરો. હા બેસી જાઓ. રૂમાલ તો લાયા ને ગણપતિ દાદાને પૂરા કરવા. અત્યારે રાખી મૂકવાનું, કોળા નહીં કરવાના.